નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ. આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. સમાંતર શ્રેણી ગુજરાતી મીડિયમ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપણે ભણી રહ્યા છીએ, જેમાં આજે આપણે સ્વાધ્યાય 2.2 પછી જે પોઈન્ટ ચાલુ થાય છે 5.4 સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો આપણે અહીંયા જોવાના છીએ. તો ચલો શરૂ કરીએ. તો અહીંયા 5.4 સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. તો હવે અહીંયા જુઓ, અત્યાર સુધી આપણે જે સ્વાધ્યાય 2.2માં શું કરતા હતા કે ભાઈ પ્રથમ પદ સામાન્ય તફાવત આપ્યો હતો, એનું nમું પદ શું થાય, 5મું પદ આપ્યું છે, 15મું પદ આપ્યું છે, તો એ n શોધી અને સમાંતર શ્રેણી શોધતા. હવે આપણે અહીંયા સરવાળો શોધવાનો છે. એટલે અહીંયા જો સમાંતર શ્રેણીનો આપણને સરવાળો મળે તો પછી આપણને આવું 1 + 2 + 3 + અપ ટુ કદાચ કોઈ એમ કે 50 સુધીનો સરવાળો શું થાય તો પણ આપણને આવડી જશે. તો ધીરે ધીરે આપણે શરૂઆત કરીએ કે ભાઈ n પદોનો સરવાળો. તો જો સમાંતર શ્રેણી આપણી પાસે જે છે, તો સમાંતર શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ હોય, સામાન્ય તફાવત ડી હોય, હા. તો હવે n પદોનો સરવાળો, n પદોનો સરવાળો s નું સૂત્ર કંઈક આવું છે, n/2 2a + n - 1 × d. સમજીએ હવે એને. ગોસ મેથેમેટિશિયન તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. ગોસ મેથેમેટિશિયન જે છે એ જ્યારે 10 વર્ષના હતા, બહુ મસ્તી કરતા ક્લાસમાં. પછી સરે એમને ફટાફટ ક્વેશ્ચન આપી દીધો, ભાઈ ચલો ને આ બધા મસ્તી કરતા શાંત થઈ જાય, તો 1 થી 100 સુધીનો સરવાળો કરી લાવો. તો ગોસ મેથેમેટિશિયને શું કર્યું, અહીંયા 1 2 3 અને અહીંયા 98 99 અને 100 સુધીનો સરવાળો પૂછવામાં આવ્યો. એટલે એમને 1 થી 100 સંખ્યાઓ લખી દીધી. હવે એને રિવર્સમાં પણ એવું લખી દીધું, 1 2 3. તો અહીંયા શું થશે, 97 98 અને 99 અને આ બની જશે 100. પછી એમને અહીંયા આમ ઊભો કોલમ વાઇઝ સરવાળો કર્યો. તો આ 100 ને 1 કેટલા થયા, 101. આ 99 ને 2 કેટલા થયા, 101. 98 ને 3 101. આ પણ 101. એટલે એનો મતલબ શું થયો કે હવે જો હું 1 થી 100 સુધીના સરવાળાને હું s કહું તો આ પણ નીચે 1 થી 100 સુધીનો સરવાળો એટલે s થયો. એટલે s + s બરાબર શું મળ્યું તમને, 101. કેટલી વખતે, 100 વખતે. 101 + 101 તો પહેલી વખતે, બીજી વખતે, 100 વખતે. એટલે એનો મતલબ 101 100. એટલે એને પછી ફટાક દઈને કહી દીધું કે 2s બરાબર 100 × 101. તો અહીંયા s બરાબર એને 2 વડે ભાગી દો તો આ 50 × 101 એટલે 50 અને 50. એટલે 5050 જવાબ આપી દીધો 10 વર્ષની ઉંમરે, જે આજે આપણે ભણી રહ્યા છીએ. તો 1 + 2 + 3 + 100નો સરવાળો રિવર્સમાં લખ્યા, અહીંયા કોલમ વાઇઝ ટોટલ કરી દીધું. તો એ ટોટલ મળ્યું 100 101 એટલે 101 100 વખતે. આ સરવાળાને s કીધો તો s + s 2s થઈ ગયો. એટલે s બરાબર 5050 મળી ગયા. એટલે આવું ઇન્ટરેસ્ટિંગ સરસ મજાના રિઝલ્ટ છે. તો હવે અહીંયા જુઓ, તમારી પાસે જે સમાંતર શ્રેણીના n પદનું બસ આ જ રીતનું કેલ્ક્યુલેશન છે. એ જે કેલ્ક્યુલેશનમાં આપણે જવાનું નથી, પણ સૂત્ર શું બનશે, n/2 2a + n - 1 × d. હવે જુઓ અહીંયા તમે n/2 ને હું એમના એમ રહેવા દઉં. હવે આના 2 ભાગ પાડી દો, a પ્લસ બીજો a + n - 1 × d. એટલે જો માની લો કે તમને એવું કીધું હોય કે ભાઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ છે. હવે એવું કહેવામાં આવે કે nમું પદ જો l હોય તો અહીંયા તમારું સૂત્ર શું બનશે, a + n - 1 × d. એ nમું પદ છે, l કહેવામાં આવે તો n/2 a + l થાય. એટલે તમારે યાદ રાખવાના છે બે સૂત્રો.
સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ આપ્યું હોય, સામાન્ય તફાવત ડી આપ્યો હોય અને સરવાળો શોધવાનો કે તો a પ્લસ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ આપ્યું હોય, અંતિમ પદ આપ્યું છે, સામાન્ય તફાવત આપેલો નથી, અંતિમ પદ આપ્યું છે, તો તમારી પાસે અહીંયા શું થશે? a પ્લસ એલ અને આગળ આવશે n/2. તો આ બે સૂત્રો તમને આવડી જશે તો આખું સ્વાધ્યાય 5.3 એકદમ સરળ તમને આવડી જશે. હવે આપણો જે ક્વેશ્ચન હતો 1 થી 50 સુધીનો સરવાળો શોધવો છે, તો કેવી રીતે શોધીશું? ચલો, કદાચ આ તો આપણે એક જનરલી આમ ક્વેશ્ચન થાય મગજમાં કે ભાઈ માની લો કે 10મા ધોરણમાં 100% આવી જાય આપણા. માની લો કે 10મા ધોરણમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ 90%થી ઉપર આવે તો હું માની લો કે જે મંદિર છે એના મંદિરના 50 પગથિયા છે, કોઈ એવું કે હું દરેક પગથિયે એક રૂપિયો મૂકતો જઈશ, તો કેટલા રૂપિયા જોઈએ? 50 રૂપિયા જોઈએ. કોઈક એમ કે ના ના સાહેબ આપણા તો 95% આવી જાય, તો આપણે પહેલા પગથિયા ઉપર 1 રૂપિયો, બીજા પગથિયા ઉપર 2 રૂપિયા, ત્રીજા પગથિયા ઉપર 3 રૂપિયા અને 50મા પગથિયા ઉપર 50 રૂપિયા મૂકવા છે. તો હવે ભાઈ તમારે રૂપિયા જરૂર કેટલા પડે? તો એક પહેલા પગથિયા ઉપર, બીજા પગથિયે 2 રૂપિયો, 3 રૂપિયો અપ ટુ 50. તો તમારે શું કરવું પડે ભાઈ? સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો, તો n/2 a પ્લસ l, એટલે n કેટલા પદ છે? 50. તો 50/2. પ્રથમ પદ કયું છે? તો 1. અંતિમ પદ કયું છે? 50. તો તમારે શું કરવાનું થશે? અહીંયા 50/2 એટલે 25 અને અહીંયા 51. તો 25 ગુણ્યા 51 જો, તો હું તમને એની પણ શોર્ટકટ ટ્રિક્સ આપી દઉં. હવે 51 ગુણ્યા 25 કરવાના હોય તો પહેલાં થોડુંક મોટા અક્ષરથી લખું તમને સમજાય. આ 51 ગુણ્યા 25 કરવા છે તો પહેલાં આ બંનેનો ગુણાકાર કરી દઈશું આપણે, તો 5 થશે. પછી હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર, તો આ 5 5 25 અને આ 2, તો 27 થશે. તો 2 અહીંયા 2 વધી રહેશે. પછી આ બંનેનો ગુણાકાર, 5 દુ 10 ને 2 12, એટલે 1275 રૂપિયા લઈને તમારે મંદિરમાં દર્શન કરવા તમારી બાધા છે એ પૂરી કરવા જવું પડે. હવે આપણે શરૂ કરીએ છીએ નેક્સ્ટ ઉદાહરણ જે આપણે ગણવાના છીએ. તો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટે બે સૂત્રો સમજ્યા. s બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, અને બીજું સૂત્ર સમજ્યા n/2 a પ્લસ એલ. બરાબર યાદ રાખવાનું છે. આ સૂત્ર ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે તમારી પાસે પ્રથમ પદ હોય અને સામાન્ય તફાવત હોય ત્યારે. આ સૂત્ર ક્યારે કામ લાગશે? જ્યારે તમારી પાસે પ્રથમ પદ અને અંતિમ પદ હોય ત્યારે. હવે આમાં સામાન્ય તફાવતની તમારે કોઈ જરૂર છે નહીં, અહીંયા તમારે અંતિમ પદની કોઈ જરૂર નથી. એક સરસ મજાનું ઉદાહરણ તમારી ચોપડીમાં આપેલું છે. શકીલા તેની પુત્રીના દરેક જન્મદિવસે, એટલે પ્રથમ જન્મદિવસે 100 રૂપિયા મૂકે છે, બીજા જન્મદિવસે ₹150, ત્રીજા જન્મદિવસે ₹200, એટલે કે દરેક જન્મદિવસે 50 રૂપિયા વધારો કરે છે. 100, 150, 200, 250, 300 એ પ્રમાણે. તો એવું કહે છે કે ભાઈ 21મા જન્મદિવસે એને કંઈક રૂપિયા મૂક્યા હશે, તો કે એ રૂપિયા મૂક્યા પછી આ કુલ રકમ કેટલી થઈ એ મારે જોઈએ છે. તો બહુ સરળ છે. એટલે જો સમાંતર શ્રેણીનો આ જીવન જરૂરિયાતમાં ઉપયોગ કહી શકાય. તો અહીંયા ચલો 21મા જન્મદિવસ માટે જે ટોટલ છે એ આપણે શોધવું છે. તો n/2 એટલે 21/2. હવે આ બંનેમાંથી કયું સૂત્ર આવશે? જો તમારી પાસે અહીંયા અંતિમ પદ 21મા જન્મદિવસે કેટલા રૂપિયા ખબર છે નહીં, એટલે અહીંયા a પ્લસ એલ વાળું સૂત્ર નહીં આવે. જો આ સૂત્ર વાપરવું હોય તમારે તો અહીંયા 2a પ્લસ n-1 ઇન્ટુ ડી કરીને આપેલા a પ્લસ n-1 ઇન્ટુ ડીનો ઉપયોગ કરીને તમારે આ પદ શોધવું પડે, પણ એ બી બધી મહેનત કરવા જવાય નહીં. તો અહીંયા 2a પ્રથમ પદ 100 છે, તો અહીંયા કેટલા થઈ ગયા? 200. અહીંયા 21 - 1 કરો એટલે 20 થશે, અને સામાન્ય તફાવત કેટલો છે? 50 50 50 50 વધતા જાય છે. તો અહીંયા તમારી પાસે 21/2, અહીંયા આ 1000 રૂપિયા 1000 થશે, અને આ 1200 આ 200 એટલે કેટલા થશે? 1200. તો અહીંયા કેન્સલ આઉટ કરો તો કેટલા વધશે? 600. તો 21 ગુણ્યા 6 કરો એટલે 12600 રૂપિયા એના 21મા જન્મદિવસે જ્યારે
એ 21મા જન્મદિવસના જે અમાઉન્ટ હશે એ નાખશે અને પછી જ્યારે ગલ્લો ફોડશે તો એને 12,600 રૂપિયા મળ્યા હશે. જો આ બધા તમારી ચોપડીનું જ ઉદાહરણ છે, પણ એ એઝ અ ઉદાહરણ નંબર 5, 15 કે એવું નથી, પણ કદાચ પૂછાઈ જાય કારણ કે ચોપડીમાં સમજૂતી છે તો એ પણ તમને આવડવી જોઈએ, તમારે એક્ઝામ્પલ ગણવો જોઈએ, સમજવો જોઈએ. હવે આગળ વધીએ નેક્સ્ટ ઉદાહરણ તરફ. ઉદાહરણ 11, સમાંતર શ્રેણી 8, 3, -2. હવે અહીંયા અંતિમ પદ એવું કંઈ આપેલું છે નહીં ના, પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. તો જો બહુ સરળ છે, તો અહીં શું લખીશું આપણે? પ્રથમ પદ a બરાબર 8 છે, સામાન્ય તફાવત d બરાબર 3 - 8 કરવામાં આવે તો કેટલો વધશે તમારી પાસે? -5 થશે. તો પ્રથમ 22 પદોનો સરવાળો, જો હું s કહું તો અહીંયા તમારે મગજમાં બરાબર ફિટ કરી દેવાનું સૂત્ર n/2 2a + n - 1 × d. તો n/2, n એટલે તમારી પાસે કેટલા છે કીધા છે? 22. તો 22/2. પ્રથમ પદ છે તમારી પાસે 8, તો 8 દુ 16, અહીંયા 22 છે તો 21 અને સામાન્ય તફાવત કેટલો છે? -5. તો 22/2 કરો એટલે 11 થશે. અહીંયા 16 અને અહીંયા માઇનસ, અહીંયા 20 × 5 105 થશે. તો હવે જો 16 અને -105 એટલે તમારે 105માંથી 16 બાદ કરવા પડશે તમારે. તો અહીંયા 10 મૂકો તમે તો અહીંયા કેટલા થશે? 6 9 6 15 થશે. તો અહીંયા 10માંથી 9 વધશે તો 8. તો અહીંયા 11 અને આ થશે -89. તો હવે 11 સાથેનો ગુણાકાર મેં તમને શીખવાડેલો છે. શું કરવાનું? પહેલાં 9, પછી આ બંનેનો સરવાળો, તો 17, તો 7, એક વધીને આગળ લઈ જાઓ તો -979. પ્રથમ 22 પદોનો સરવાળો તમને મળી ગયો છે. ફરીથી રિપીટ કરી દઉં. જો હું દરેકે દરેક સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું કે ભાઈ 105માંથી 16 બાદ કરવાના છે, આ બંને કમ્પ્લીટ થાય પછી આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર તમને જે મળ્યા એ તમારો પ્રથમ 22 પદોનો સરવાળો આ સમાંતર શ્રેણી માટે મળે છે. ઉદાહરણ 11 બરાબર સમજાઈ ગયું છે. ઉદાહરણ નંબર 12 જોઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય, તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. બહુ સરળ એક્ઝામ્પલ છે. તો અહીં ચલો ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બરાબર એ સામાન્ય તફાવત બરાબર d. પ્રથમ પદ એ હોય, સામાન્ય તફાવત d હોય. તો હવે અહીંયા શું આપ્યું છે તમને? જુઓ, હવે તમને બીજું એક નોટેશન યાદ કરાવી દઉં કે જો આપણે લખીએ છીએ સરવાળો, n પદોનો સરવાળો, તો n પદોનો સરવાળો આપણે અત્યાર સુધી s લખતા, પણ હવે અહીંયા sn આપણે લખીશું, નોટેશન આપીશું. તો sn ની ફોર્મ્યુલા શું બનશે? n/2 2a + n - 1 × d. તો ચલો અહીં આપણને શું આપ્યું છે? પ્રથમ 14 પદોનો સરવાળો, એટલે પ્રથમ 14 પદો એટલે S14 બરાબર 1050 અને બીજું શું આપ્યું છે? તેનું પ્રથમ પદ a બરાબર 10 હોય એ આપેલું છે. શ્રેણીનું 20મું પદ શોધવાનું કીધું છે. એટલે આપણે જો શ્રેણીનું nમાં પદને an કહીએ તો 20મું પદ એટલે શું થાય? એ 20 તમારે આવો ક્વેશ્ચન માર્ક કરી દેવાનો. એટલે જે સાહેબ પેપર ચેક કરતા ને એમને સરસ સમજાઈ જાય કે ભાઈ હા છોકરાએ કંઈ ગોખેલું નથી, એને પ્રથમ પદ એ ધારી લીધું છે, સામાન્ય તફાવત d ધાર્યો છે, n પદોનો સરવાળો SNનું સૂત્ર સરસ મૂકી દીધું છે, S14 આપેલું છે, આ એ 10 આપેલા છે, તો એ 20 એને શોધવાનું છે. એકદમ પરફેક્ટ લખાઈ ગયું આપણું. તો હવે ચલો આ તથા આથી ચલો S14 આપણા માટે શું થશે? અહીંયા S14 બરાબર તો 14/2
એ 10 છે તો 10 ગુણ્યા 2 કરો એટલે 20. આપણે n શોધવાનો છે ના આપણે કીધું છે ને હા 14મું પદ હા બરાબર એટલે 14 માઇનસ 1 14 પદોનો સરવાળો. ડી આપણા પાસે નથી તો ચલો ડી મૂકી દઈએ આપણે. તો અહીંયા એસ 14 કેટલા આપેલા છે 1050. અહીંયા 14 ભાગ્યા 2 કરો એટલે 7 થશે. અહીંયા શું થશે 20 વત્તા 13D બરાબર. તો હવે અહીંયા 1050 ભાગ્યા 7 કરવામાં આવે તો 1050 ભાગ્યા 7 બરાબર શું વધે 20 વત્તા 13D વધશે. તો ચલો 1050ને આપણે 7 વડે ભાગવાનો ટ્રાય કરીએ તો શું થશે 7 એકા 7 અહીંયા 3 વધશે 5 ઉતર્યા 7 પંચ્યા 35. તો આ 0 છે આપણી પાસે 150 થશે. તો અહીંયા કેટલા વધ્યા તો 150 બરાબર 20 વત્તા 13D થશે. તો અહીંયા માઇનસ કરો 150માંથી 20 જશે તો કેટલા વધશે 130 બરાબર 13D થશે. તો હવે અહીંયા 13 વડે ભાગી દો તો ડી બરાબર શું થશે 130 ભાગ્યા 13 કરો એટલે આપણને જવાબ કેટલો મળે છે ડી આપણને મળી જાય છે 10. તમને બરાબર સમજાઈ રહ્યું છે ડી બરાબર 10 મળી ગયા આપણને. ફરીથી રિપીટ કરું શું આપેલું છે તમને 14 પદોનો સરવાળો એટલે S14 સૂત્ર શું બને તો n/2 આ સૂત્ર લખેલું રાખવાનું એટલે સાહેબને ખબર પડી ભાઈ આ એમને નથી લખ્યું આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો અહીંયાથી તમે સાદુરૂપ એનું આપતા ગયા તો ડી આપણને મળી ગયો છે 10. જો એ આપણી પાસે 10 છે ડી પણ આપણને 10 મળી ગયો છે શોધવાનું શું કીધું છે A20. તો હવે અહીંયા 20મું પદ A20 તો એનમાં પદનું સૂત્ર શું હતું આપણી પાસે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે a પ્લસ 20 માઇનસ 1 ઇન્ટુ ડી એ 10 છે 20 માઇનસ 1 કરો એટલે 19 આ 10 થશે. તો અહીંયા 10 વત્તા 190 કરો એટલે આપણું 20મું પદ શું મળી જાય છે 200 મળી જાય છે. તમને બરાબર સમજાઈ ગયું છે. ફરીથી રિપીટ કરી દઈએ એ મળી ગયો ડી મળી ગયો તો એનમાં પદનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં એનની જગ્યાએ 20 મૂક્યા એ 10 છે ડી 10 છે એટલે આપણો જવાબ આવી જાય છે 200. નેક્સ્ટ આગળ વધીએ ઉદાહરણ તરફ. ઉદાહરણ નંબર 13 સમાંતર શ્રેણી 24 21 18 અને ચાલે જાય છે ના કેટલા પદોનો સરવાળો 78 થાય. બહુ સરસ એક્ઝામ્પલ છે. અહીંયા તમને સરવાળો શોધવાનો નથી પણ સરવાળો આપેલો છે તો એવું કહે છે કેટલા પદ એટલે તમારે n શોધવાનો છે. બહુ સરળ એક્ઝામ્પલ છે. ચલો સાથે સાથે ગણતા જઈએ તો અહીં શું આપેલું છે પ્રથમ પદ a બરાબર 24 છે સામાન્ય તફાવત ડી બરાબર 21 માઇનસ 24 કરવામાં આવે તો -3 થાય છે. કેટલા પદોનો સરવાળો તો ધારો કે n પદોનો સરવાળો 78 થાય. તો હવે આપણી પાસે n પદનો સરવાળો તો Sn નું સૂત્ર ખબર હોવી જોઈએ. તો અહીંયા a આપેલો છે ડી આપેલો છે તો a અને d નું n માં પદનું સૂત્ર n પદના સરવાળાનું સૂત્ર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી શું થશે ચલો ફટાફટ. તો n પદોનો સરવાળો 78 આપી દીધો છે. અહીંયા n આપણે શોધવાનો છે n/2 એમને એમ રહેવા દઈશું 2a એટલે 24 ગુણ્યા 2 કરો એટલે 48 થશે. તમને થોડીક તો સ્પીડની ગણતરી કરવી પડશે. અહીંયા n માઇનસ 1 રાખીએ ડી કેટલો છે આપણી પાસે -3 છે. તો ચલો ફટાફટ ગણતા જઈએ. તો 78 ને 2 વડે ગુણો તો જો 8 દુ 16 થશે 1 7 દુ 14 ને 1 15 એટલે 156 n. હવે દરેક વસ્તુ નાનું બધું ગુણાકાર કરવા નહીં જવાનું નહીંતર આપણો ટાઈમ બગડશે. તો અહીંયા n આ 48 છે ચલો અહીંયા ગુણો તો -3n અને +3 તો ફટાફટ ફરીથી હજી 156 બરાબર n 48 અને 3 કરો તો 51 -3n થશે. બરાબર સમજાઈ જાય છે. હવે તો હવે આ n ને પણ અંદર ગુણી કાઢો ચલો. તો 156 બરાબર 51n -3n². તો
તો હવે બધું એક બાજુ લઈ લઈએ તો શું થશે? ચલો આને અહીંયા લઈ જાઓ તો 3n² માઇનસ 51n પ્લસ 156 બરાબર 0. ફરીથી સમજાવું છું, આ માઇનસ 3n² અહીંયા આવે તો પ્લસ ત્યાં 51n માઇનસ થશે અને 156 આપણી પાસે છે. જો અહીંયા 3 છે, આ બેનો અંકોનો સરવાળો કરો તો 3 વડે વિભાજ્ય, આ ત્રણેયનો સરવાળો કરો તો પણ, એટલે એનો મતલબ આ બધામાંથી 3ને કોમન કેન્સલ આઉટ કરી શકાશે. તો શું મળશે? ચલો ફટાફટ. તો અહીંયા 3 કોમન લઈ લઉં તો n² અહીંયા 17 તારી 51 થશે તો 17n અને પ્લસ જો અહીંયા 50 ગુણ્યા 3 કરો તો 150 થાય. તો બીજા 6 છે એટલે 2ની જરૂર પડે, 2 ગુણ્યા 3 એટલે કેટલા મળશે? 52 થઈ જશે બરાબર 0. સમજાયું મેં કીધું એ પ્રમાણે? જો 50 ગુણ્યા 3 એટલે 150, પછી 2 ગુણ્યા 3 6, આ કેટલા છે? 156 છે. તો આ 3 છે એટલે આપણા માટે કેટલા થઈ ગયા? ત્યાં 52 થઈ ગયા. એટલે અમુક થોડીક સ્પીડી ગણતરી તમારા દિમાગમાં કરતા રહેવાનું, કારણ કે એના પછી હવે 11, 12 ને એ બધું તો ઘણું કેલ્ક્યુલેશન આવવાના છે. તો આપણે સરસ મજાની ગણતરી કરતા રહીએ. તો હવે 52ના અવયવ પાડી અને 17 લાવો તો અહીંયા 13 ગુણ્યા 4 કરો. ચલો તમે ધોરણ 9માં ભણી ગયા છો. તો n-13 n-4 બરાબર 0. જો બંને ઋણનો સરવાળો -17 થયો, ઋણ છે એટલે ગુણાકાર પ્લસ થઈ જશે અને 13 ચોક 52 થઈ ગયા છે આપણી પાસે. તો n બરાબર શું મળ્યું? 13 મળ્યા. n બરાબર શું મળ્યું? 4 મળ્યા. એટલે હવે તમારો ક્વેશ્ચન એવો થાય કે સાહેબ પ્રથમ 13 પદોનો સરવાળો એ 78 હશે અને પ્રથમ 4 પદોનો સરવાળો પણ 78 હશે. અરે આવું તો કેવું બને? હા બને. તો અહીંયા પહેલાં એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ પછી હું તમને સમજાવું. તો શું મળી ગયું છે? આથી પ્રથમ 4 પદો અને પ્રથમ 13 પદોનો સરવાળો 78 થાય છે. જો આટલું તમે લખી દીધું હોય એટલે તમારા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થઈ ગયો કહેવાય અને એને તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. હવે જે તમારું ક્વેશ્ચન છે કે આવું બને સાહેબ, તો અહીંયા હું તમને સમજાવું કે માની લો કે મારી પાસે કોઈ શ્રેણી, સમાંતર શ્રેણી છે 15 12 9 6 3 0 -3 -6 ને એમ ચાલે જાય છે. એટલે એનો મતલબ શું છે? પ્રથમ પદ તમારું 15 છે, સામાન્ય તફાવત d કેટલો છે? -3 છે. તો જો હવે અહીંયા આ 3 પદોનો સરવાળો કેટલો થાય? 12 અને 9 21 અને 15 એટલે 36 થશે. તો પ્રથમ 3 પદોનો સરવાળો 36. ચલો હવે આગળ વધીએ. હા, પ્રથમ 8 પદોનો સરવાળો કેટલો થાય? ચલો વિચારો. 8 પદોનો સરવાળો જો અહીંયા આ તો 36 છે, 6 3 0 માઇનસ આ ઉમેરશો એટલે આ બધું તો પાછું 0 થઈ જશે. એટલે આ સરવાળો પણ કેટલો થશે? 36 થશે. એટલે જો તમને માની લો કે મેં આ સમાંતર શ્રેણી તમને આપી હોય અને હું એમ કહું કે સરવાળો 36 થાય તો n તમને શું મળે? તો આ શ્રેણી માટે પણ તમારી પાસે nની 2 કિંમત મળશે, એક કિંમત મળશે 3. એટલે પ્રથમ 3 પદોનો સરવાળો 36 અને બીજી કિંમત મળશે 8. પ્રથમ 8 પદોનો સરવાળો 36. જો આપણે અહીંયા ગણિત ભણી રહ્યા છીએ પણ એકદમ અપ ટુ ડેટ, કારણ કે એવું ક્યાંય નથી કરવાનું કે ભાઈ આ વસ્તુ ગોખી દીધી, 4 પદો મળી ગયા સરવાળો 78 થાય, 13 પદોનો સરવાળો 78, એવું નથી કરવાનું ભાઈ. એના પાછળનું જે લોજિક છે કે શું આવું ખરેખર શક્ય છે? તો હા, ક્યારે શક્ય બને? જ્યારે તમારી પાસે પ્રથમ પદ ધન હોય અને સામાન્ય તફાવત ઋણ હોય. એવા અમુક કેસીસમાં આવું બની શકે કે કોઈ અમુક પદનો સરવાળો બીજા અમુક પદના સરવાળા જોડે મેચ થઈ જાય. તો તમે જે ગણિત ભણી રહ્યા છો એ કમ્પ્લીટ ગાણિતિક રીતે ભણી રહ્યા છો મિતેશ મેથ્સ ચેનલમાં. આગળ વધીએ નેક્સ્ટ ઉદાહરણ તરફ. ઉદાહરણ નંબર 14 મેં હમણાં વાત કરી હતી એવો જ એક ક્વેશ્ચન આવી ગયો છે કે ભાઈ સરવાળો શોધો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ અને પછી તમારે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનું સૂત્ર બનાવી દેવાનું. તો ચલો 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે એનો મતલબ અહીંયા શું છે? અહીં શોધવું છે 1000
વત્તા 2 વત્તા 3 વત્તા ક્યાં સુધી કહે છે 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. તો અહીં શું કહે છે એ બરાબર શું થાય 1 થાય. અંતિમ પદ એલ શું થાય તમારી પાસે 1000 થાય. તો સૂત્ર શું થાય એસ બરાબર અહીંયા એસ 1000 પણ લખી શકાય. તો એસ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવો હોય તમારે તો શું બનશે તમારી પાસે n/2 એ પ્લસ એલ સૂત્ર થશે. તો અહીંયા તો આને આપણે એસએન કહીએ. આથી તો એસ 1000 બરાબર તો 1000 ભાગ્યા 2 એ પ્રથમ પદ 1 અને આ છે 1000. તો શું થશે 1000 ભાગ્યા 2 કરો એટલે 500 થશે. અહીંયા 1000 ને 1 થશે. ખ્યાલ આવી ગયો. તો 1001 અને 500નો ગુણાકાર કરો તમે તો 500 આપણો જવાબ આવે. જો કેવી રીતે આ 200 ને મૂકી દો. હવે 5 ને અહીંયા ગુણી દો તો 5 અહીંયા આવે 5 અહીંયા આવે એટલે 5005 અને બીજા પાછા 00. એટલે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો તમારી પાસે 500 મળે. એટલે કદાચ મેં તમને પેલું કીધું હતું મંદિરવાળું. એટલે એવું બને કદાચ કે કોઈ મંદિરમાં 1000 પગથિયા હોય અને એ 1000 પગથિયામાં તમે એવી બાધા રાખી કે ભાઈ મારું પહેલું પગથિયું 1 રૂપિયો 2 રૂપિયા 3 રૂપિયા 4 રૂપિયા મૂકતા જાઓ તો એકમ દશક 100 1000 10,000 લાખ 5 લાખ અને 500 રૂપિયા તમારી પાસે હોય તો તમારી આ બાધા પરિપૂર્ણ થાય. બરાબર સમજાય છે. તો પ્રથમ એક્ઝામ્પલ તમારો કમ્પ્લીટ થયો. હવે શું કહે છે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. આ પણ બહુ ઇઝી છે. તો અહીંયા આ કેસીસમાં શું થાય n ધન પૂર્ણાંકો એટલે 1 વત્તા 2 વત્તા ક્યાં સુધી જવાનું છે n પદ. તો અહીં પ્રથમ પદ શું થશે ચલો પ્રથમ પદ a બરાબર 1 nમું પદ l બરાબર n છે આપણી પાસે. તો સરવાળો Sn બરાબર n/2 a પ્લસ l. તો અહીંયા n/2 a એટલે આપણી પાસે 1 છે nમું પદ n છે એટલે સૂત્ર શું થઈ ગયું તમારું n × n + 1/2. એટલે હવે તમારા મગજમાં ક્લિયર થઈ જ જાય કે ભાઈ પ્રથમ 1000 પ્રથમ 5000 પ્રથમ 200 પગથિયામાં આપણે સરવાળો 1 થી 200નો સરવાળો શોધવો હોય તો 200/2 થઈ જાય. પ્રથમ 500 પગથિયાનો સરવાળો શોધવો હોય એટલે પ્રથમ 500 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો 500 × 500 1/2. પ્રથમ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાઓનો પ્રથમ 1 થી શરૂ કરીને શોધવું હોય તમારે તો એનું સૂત્ર બની ગયું છે n + 1/2. કદાચ તમને થોડુંક હજી એક્સ્ટ્રા આપી દઉં છું. આ અહીંયા તમારું ઉદાહરણ 14 પૂરું થાય પણ હવે જે 1-2 લાઈન કહું છું એક્સ્ટ્રા છે. તો જો તમને કદાચ એવું કે ભાઈ પ્રથમ 2 વત્તા 4 વત્તા 100 બેકી સંખ્યાઓ લેવાની છે એકી સંખ્યાઓ નથી લેવાની તો શું યાદ રાખવાનું તમારે 2 કોમન લઈ લેવાના પહેલાં. તો હવે શું વધે 1 2 3 અને અહીંયા કેટલા વધે 2 કોમન આવી ગયા એટલે 50. તો અહીંયા 2 તો અહીંયા શું થઈ જશે હવે 50 × 51/2 એટલે આ 2 કેન્સલ આઉટ થઈ જાય. તો તમારો જવાબ શું આવે અહીંયા 2 થી બેકી સંખ્યાઓ 100 લીધી હોય તો 100 ના અડધા કરી દેવાના એટલે 50 × 51 કરી દો એટલે તમારો જવાબ આવી જાય. 2 વત્તા 4 વત્તા 6 વત્તા આપટું તમને કહેવામાં આવે 200 સુધી તો છેલ્લા પદના અડધા કરી દેવાના 200/2 એટલે 100. તો 100 × 101 તમારો જવાબ આવી જાય. તો હવે તમારે વિચારવાનું છે બેકી સંખ્યાઓની જગ્યાએ જો એકી સંખ્યાઓ હોય 1 વત્તા 3 વત્તા 5 વત્તા આપટું 101નો સરવાળો શું થાય એ મને કમેન્ટમાં જણાવજો. આગળ વધીએ ઉદાહરણ નંબર 15. જો nમું પદ n 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. એટલે આપણે પહેલાં ટ્રાય કરીએ કે ભાઈ આનું પ્રથમ પદ બીજું પદ શું છે એ તો જોઈએ. તો શું આપેલું છે અહીં an બરાબર 3 + 2n છે. તો માટે પ્રથમ પદ એટલે a1 શું થાય ચલો તો 3 + 2 કરો એટલે 5 થાય. બીજું પદ a2 શું થાય તો 3 + 4 કરવામાં આવે તો 7 થાય. ત્રીજું પદ a3 શું થાય તો 3 + 6 કરવામાં આવે એટલે 9 થાય.
એટલે એનો મતલબ અહીંયા તમને દેખાય છે કે પ્રથમ પદ 5 છે, પછી 2 ઉમેરાતા જાય છે. બીજો કેસ તમને કહું, અને 24મું પદ આપણે શું કીધું છે, પ્રથમ 24 પદો, તો 24મું પદ શું થાય, 3 + 2 × 24 તો કરો, એટલે 24 × 2 કરો એટલે 48, 48 અને 3 કરો એટલે 51 થાય. બરાબર. તો હવે અહીંયા તમારી પાસે હું દાખલો તમને બે રીતે ગણાવું છું. આટલું લખાઈ જાય તમારી પાસે, તો અહીંયા લખવાનું છે, અહીં પ્રથમ 24 પદોનો સરવાળો, SNનું સૂત્ર વાપરીએ તો n/2 પહેલું પદ અને અંતિમ પદ. તો 24 છે એટલે S 24 કરો, તો 24/2 તમારી પાસે પ્રથમ પદ 5 છે, nમું પદ કેટલું છે, 51 છે. તો અહીં 51 એ 5 કરો એટલે આપણી પાસે કેટલા થશે, 56 થશે. એટલે 56 × 12 કરી દઈએ. અહીંયા હું તમને ફરીથી સમજાવી દઉં છું શોર્ટકટ ટ્રિક્સ. પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો, તો 6 દુ 12, એક વધી છે, આ ક્રોસમાં ગુણાકાર કરવાનો, એટલે 5 દુ 10 અને આ 6, પછી એ બંનેનો સરવાળો કરવાનો, એટલે 10 અને 6 16 અને 1 આ 17, પાછી એક વધી છે એટલે 5 અને 1 આ 6 એટલે 672. એટલે પ્રથમ 24 પદોનો સરવાળો તમને શું મળી જાય છે, 672 મળી જાય છે. એક આ રીત મેં તમને બતાવી, આ સરળ રીત છે. એટલે મારું પ્રેફરન્સ એ છે કે તમે આ રીતે દાખલો સંપૂર્ણ પૂરો કરી દો, આ કમ્પ્લીટ થયો આપણો. પણ કદાચ તમને એવો વિચાર આવે કે સાહેબ મને એ 24માં સમજણ ન પડી, તો તમારી પાસે બીજી રીત તમને બતાવું. બીજી રીતમાં તમારે અહીંયા સુધી લખવાનું છે અને હવે અહીંયા આવવાનું. તો અહીંયા SNનું સૂત્ર શું આવે, n/2 2a + n - 1 × d. તો ચલો 24/2, હવે અહીંયા 2a એટલે અહીંયા પ્રથમ પદ તમારું 5 છે તો 10 થશે, 24 - 1 કરો એટલે 23, d સામાન્ય તફાવત કેટલો છે, 2 2 2 છે આપણી પાસે. તો અહીંયા શું થશે, 24/2 કરો એટલે 12 થશે, અને અહીંયા 23 દુ 46 અને 10 કરો એટલે 56 થશે. તો અહીંયા પણ શું આવી ગયું તમારી પાસે, 12 × 56, એટલે અહીંયા પણ જવાબ શું આવે, 672 મળી ગયો છે. એટલે જો આ રીતે પણ કરાય, આ રીતે પણ કરાય. મને આ રીત ઇઝી લાગે છે. તમને કદાચ એવું થાય કે સાહેબ મને આ મજા આવે છે તો આમ ગણવાનું, આ મજા આવે તો આમ ગણવાનું. બંને રીત સાચી છે. કોઈ પણ સર આનો એક પણ માર્ક્સ આ ગણ્યું હોય તો પણ ના કાપી શકે, આ ગણ્યું હોય તો પણ ન કાપી શકે, કારણ કે આ સૂત્ર છે અને આ પણ સૂત્ર છે. એટલે આ દાખલામાં કેવું હતું, આપણી પાસે પ્રથમ પદ, સામાન્ય તફાવત અને અંતિમ પદ આ બધું જ જાણતા હતા. જો પ્રથમ પદ અને સામાન્ય તફાવત જ જાણતા હોય તો આ ગણવાનું, પ્રથમ પદ અંતિમ પદ જાણતા હોય તો આ ગણવાનું. પણ અહીંયા આપણે ત્રણેય વસ્તુ જાણતા હતા, એટલે આ રીત પણ ગણાય અને આ રીત પણ ગણાય. ઉદાહરણ નંબર 15 તમને બરાબર સમજાઈ ગયું છે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા સરસ સરસ ઉદાહરણ જે મેથેમેટિક્સ છે, આપણે મેથેમેટિકલી ભણી રહ્યા છીએ, એ તમને વિડીયો ફટાફટ મળતા રહે. તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો. ઉદાહરણ નંબર 16, ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી જાય, એટલે સમાંતર શ્રેણી બનાવે છે. પહેલા વર્ષે પછી સમાન, બીજા વર્ષે વધે સમાન, ત્રીજા વર્ષે વધે સમાંતર શ્રેણી બનાવે છે. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે પ્રથમ પદ તમારે શોધવાનું છે. 10મા વર્ષનું ઉત્પાદન એટલે 10મું પદ શોધવાનું છે. 7 વર્ષના કુલ ઉત્પાદિત એટલે 7 પદોનો સરવાળો કરો. બહુ સરળ એક્ઝામ્પલ છે. તો શું આપ્યું છે, ચલો તો લખીએ. અહીં સમાંતર શ્રેણી બને છે, કારણ કે તમને શું કીધું છે ભાઈ, જે સમાંતર વધતા જાય છે, સંખ્યા એક સમાન વધતી જાય એટલે સમાંતર શ્રેણી બને છે, જેમાં પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય. તો આપણે બે સૂત્ર લખી દઈએ. તો એનમાં પદનું સૂત્ર an બરાબર શું થાય, a + n - 1 × d, અને SNનું સૂત્ર શું થાય, SN બરાબર n/2 2a + n - 1 × d. આ બે સૂત્રો બની જાય.
કમ્પ્લીટ સ્કેલ આવી જોઈએ કે છે. હવે શું આપેલું છે લખીએ. ચલો, આપેલ છે કે ત્રીજા વર્ષે 600 ટીવીનું ઉત્પાદન એટલે A3 બરાબર 600 તથા સાતમા વર્ષે એટલે A7 બરાબર 700 ટીવીનું ઉત્પાદન બનાવે છે. તો બસ હવે આ બંનેમાંથી આપણે સૂત્ર બનાવવાના છે. ચલો, A3 બરાબર શું પર લખાય? તો AN બરાબર તો A પ્લસ ત્રીજું પદ છે એટલે 3 - 1 કરો એટલે 2D બરાબર 600 તથા ચલો A7 માટે અહીંયા જાઓ તો A પ્લસ 6D બરાબર 700. બસ આ બંનેને સોલ્વ કરી દો એટલે આપણને A મળી જશે, D મળી જશે. ચલો આને સમીકરણ 1 અને 2 કહીએ. તો સમીકરણ 1માંથી 2 બાદ કરતા શું થાય? તો A પ્લસ 2D, ચલો હું લખી દઉં છું, બરાબર 600. A પ્લસ 6D બરાબર 700 છે. ચલો બાદબાકી કરવામાં આવે તો અહીંયાથી A કેન્સલ થઈ જાય, -4D, 600 - 700 એટલે 100 વધે તો -4 વડે ભાગી દો તો D બરાબર 25 ચોક 100 તો 25 મળી જાય છે. D 25 મળી જાય તો અહીંયા સમીકરણ 1 પરથી ચલો A પ્લસ 2D બરાબર 600 છે. તો અહીંયા તો એની કિંમત શોધવી છે આપણે. ડીની કિંમત 25 મૂકી દો એટલે આ 50 થશે બરાબર 600. તો એનો મતલબ A બરાબર 50 માઇનસ કરો તો 550. બીજા વર્ષે કેટલા ટીવીનું ઉત્પાદન થશે? એમાં 25 ઉમેરાય એટલે 575. ત્રીજા વર્ષે કેટલા ટીવીનું ઉત્પાદન થશે? 600. પછી 625, 650 બરાબર એમ આગળ વધતું જાય છે. તો હવે શોધવાનું શું કીધું છે તમને? પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે તમારો એક જવાબ આવી ગયો. તો અહીંયા શું લખી દઈશું આપણે? ચલો, તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે અહીંયા હું તમને જવાબ લખતો જાઉં છું. પહેલું કે પ્રથમ વર્ષનું ઉત્પાદન બરાબર 550. ચલો કમ્પ્લીટ. હવે બીજો 10મા વર્ષનું ઉત્પાદન. તો અહીંયા 10મા વર્ષનું ઉત્પાદન તો A10 બરાબર તો A પ્લસ n - 1 ઇન્ટુ ડીમાં તો હું પહેલાં ચલો લખી દઉં છું. A પ્લસ n - 1 એટલે 10 - 1 ઇન્ટુ ડી. તો એ તમારી પાસે કેટલો છે? 550. અહીંયા 9 છે 25. 25 ગુણ્યા 10 કરો તો 250 થાય. તો 25 ગુણ્યા 9 કરો તો 225. તો 550 અને 225 તો અહીંયા 5, 7, 7 તો 775 જવાબ આવશે. તો જો તમારે અહીંયા બધું સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે. મારા પાસે અહીંયા લિમિટેશન છે એટલે હું તમને અહીંયા પહેલાં અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું. આ બધું બરાબર છે. પછી નીચે તમારે આ બે લખવાનું છે. અને હવે ત્રીજો ક્વેશ્ચન હું અહીંયા લખું છું. પ્રથમ 7 વર્ષમાં 7 વર્ષનું કુલ ઉત્પાદન તો એને શું કહીશું આપણે? S7. તો n/2 2A પ્લસ n - 1 ઇન્ટુ ડી સૂત્ર વાપરીએ તો શું થશે? n/2 એટલે 7/2 2A. એ કેટલો તો 550. 550 એટલે 500 ને 2 વડે ગુણો તો 1000 અને 50 ને 2 વડે ગુણો તો 100 એટલે 1100 થશે. n 7 માઇનસ એટલે 6. ડી કેટલા છે તમારી જોડે? 25. એટલે અહીંયા જો 7/2 અહીંયા 1100 અને 25 ગુણ્યા 6 કરો એટલે 150, 150. તો 150 અહીંયા ઉમેરવામાં આવે તો કેટલા થશે? 1250 થશે. તો 7 ગુણ્યા 1250 ભાગ્યા 2 કરો એટલે 4375 તમારો જવાબ આવી જશે. તો તમને અહીંયા ઉદાહરણ નંબર 16 બરાબર સમજાઈ ગયું છે. ફરીથી રિપીટ કરી દઉં. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે એટલે AN આપણી જોડે છે, SN છે, A3 કેટલું છે? 600 છે. સાતમા વર્ષનું ઉત્પાદન A7 કેટલું છે? 700 છે. આ બંને ઉપરથી A મળી ગયો છે, D મળી ગયો છે. પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે A, 10મા વર્ષનું ઉત્પાદન એટલે A પ્લસ n - 1 ઇન્ટુ ડીમાં કિંમત મૂકી દો 775. 7 વર્ષના કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે S7 તો એ આપણને મળી ગઈ છે 4375.
તમને કમ્પ્લીટ ઉદાહરણ નંબર 11, 12, 13, 14, 15 અને 16 બરાબર સમજાઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 થી આગળ વધીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.